ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું આજના સમયના માટે. ઈશ્વર પિતાએ આજે તક આપી છે તેના માટે પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. અને આપણે બધા સાથે મળીને આ બાઇબલ સ્ટડીમાં જોડાઈ શક્યા છીએ તેના માટે પણ પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. અને સાથે સાથે વાલીબેન રિયાનો પણ આભાર માનું છું કે તેણે મને આજે તક આપી છે. અને આજે આપણે બધા સાથે મળીને પ્રભુના વચનોમાંથી આપણે શીખવાના છીએ. જેમ તમે બધા જાણો છો તેમજ કે આપણે આજે ફેબ્રુઆરી મહિનો જે છે એમાં આપણે ક્રિશ્ચિયન ડોક્ટ્રીનનો અભ્યાસ આપણે એસઆઈસી બાઇબલ સ્ટડી ગ્રુપમાં કરી રહ્યા છીએ. અને આ જે થર્ડ વીક છે એ થર્ડ વીકમાં આપણે મંડળી, ફેલોશિપ અને પ્રાર્થનાનું જે કંઈ ઇમ્પોર્ટન્સ છે એના વિશે આપણે સ્ટડી કર્યું છે. અને આપણે ડિવોશન્સ વાંચ્યા છે અને આપણે રિફ્લેક્શન આપણા શેર કર્યા છે અને એ બધું જ આપણે અત્યારે શીખી રહ્યા છીએ. તો આજે મેં જે આપણે શીખવાના છે એનું જે મેં ટાઇટલ મને પ્રભુએ બતાવ્યું અને એ છે કે ચર્ચ મોર ધેન મી. અને આજે આપણે જે ફોકસ કરવાના છીએ એ આપણે 3 બાબતો પર ફોકસ કરવાના છીએ. અને યસ, ધ ફર્સ્ટ ઇઝ ચર્ચ, સેકન્ડ ઇઝ ફેલોશિપ એન્ડ ધ થર્ડ ઇઝ પ્રેઇંગ ટુગેધર. આવો આપણે વચનમાં જઈએ તે પહેલા આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ પિતા, તમારો પુષ્કળ આભાર માનું છું આજના સમયના માટે. પ્રભુ બાપ, તમે જે સાથે મળીને તમારા વચનો શીખવાની જે તક આપી છે પ્રભુ બાપ, તેના માટે તમારો આભાર માની લઉં છું. તમે આજે સુંદર માધ્યમ આપ્યું છે પ્રભુ બાપ કે અમે અલગ અલગ દેશોમાં હોવા છતાં પણ પ્રભુ અમે એક સાથે મળીને તમારા નામને મોટું મનાવી શકીએ છીએ પ્રભુ બાપ. તેના માટે તમારો આભાર માનું છું પ્રભુ બાપ. હા પ્રભુ બાપ, તમે આજે અમને વચન શીખવાડવા જઈ રહ્યા છો તેમાં તમારું જ્ઞાન, બુદ્ધિ, તમારું પવિત્ર આત્માની દોરવણી અને માર્ગદર્શન તમે આપો પ્રભુ બાપ. અને શીખવા અને સમજવા માટે પ્રભુ તમે અમને લીડ કરો પ્રભુ બાપ, એવું અમે ખાસ માંગી લઈએ છીએ. આ સમયને તમારા હાથમાં મૂકતા પ્રભુ બાપ, જે કંઈ પણ માંગ્યું એ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. તમે સાંભળો ને એનો સ્વીકાર કરો. આમેન. ઓકે, સો આજે આપણે જે શીખીશું એ છે કે ધ પર્પઝ એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ધ ચર્ચ, ધ પાવર ઓફ ફેલોશિપ એન્ડ પ્રેઇંગ ટુગેધર. અને એના માટેના જે મેઇન સ્ક્રિપ્ચર્સ છે કે મેથ્યુ 16 એન્ડ વર્સ 18, કે જીસસ પ્રોમિસ ટુ બિલ્ડ હિઝ ચર્ચ. અને એફેસિયન્સ ચેપ્ટર 2 વર્સ 19 to 22, ધ ચર્ચ એઝ ગોડ્સ હાઉસહોલ્ડ બિલ્ટ ઓન ક્રાઇસ્ટ. તો આપણે શરૂઆત કરીએ અને શરૂઆતમાં આપણે જોવા માંગીએ છીએ કે ચર્ચ શબ્દ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણા મનમાં પણ ચર્ચ શબ્દ જ્યારે આવે તો આપણા માઇન્ડમાં એ જ આવી જાય કે જે આપણું ચર્ચ છે, જ્યાં આપણે જઈએ છીએ પ્રભુનું ભજન કરવાના માટે. એ ચાહે આપણી માતૃમંડળી છે કે પછી ચાહે આપણે અત્યારે અલગ અલગ દેશોમાં છીએ તો ત્યાં પણ આપણે જે જગ્યાએ પ્રભુનું ભજન કરવા માટે જઈએ છીએ એ આપણા મગજમાં આવે છે. પણ પ્રભુ ઈસુએ આ પૃથ્વી પર અહીંયા હતા અને એમણે જે મંડળી માટેની જે યોજના કરી, એમણે જે મંડળીની રચના કરી, એના વિશે આજે આપણે થોડું વિસ્તારથી જોવા માંગીએ છીએ. તો ધ ચર્ચ ઇઝ નોટ મિયરલી અ બિલ્ડિંગ ઓર એન ઓર્ગેનાઇઝેશન, ઇટ ઇઝ ધ કમ્યુનિટી ઓફ બિલીવર્સ હુ આર યુનાઇટેડ ઇન ક્રાઇસ્ટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોકો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા લોકો, જે લોકો ખ્રિસ્તમાં એક થયેલા છે, એવા લોકોનું જે સમૂહ છે, એવા લોકોનો જે સમુદાય છે, એને પ્રભુ મંડળી તરીકે ઓળખાવે છે. આગળ જોઈએ તો આપણે માથી 16 અને 18 આપણે વાંચીશું. અને એમાં જે સ્ટેટમેન્ટ લખવામાં આવ્યું છે, પ્રભુએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે એન્ડ આઈ ટેલ યુ, you are Peter, and on this rock I will build my church, and the gates of hell shall not prevail against it. જો આપણે ગુજરાતીમાં વાંચીએ તો ગુજરાતીમાં લખ્યું છે કે અને હું પણ તને કહું છું કે તું પિતર છે અને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ ને તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર નહીં ચાલે. તો આ જે પ્રભુએ જે વચન આપ્યું છે એને આપણે થોડું ઊંડાણથી સમજવાની કોશિશ કરીએ.
તો સૌથી પહેલા આ જે પ્રભુએ વચન આપ્યું એને સમજવા માટે આપણે એનો કોન્ટેક્ટ સમજવો પડે. તો એનો કોન્ટેક્ટ સમજવા માટે આપણે આગળની કલમો જોઈએ. જો 15મી કલમથી આપણે વાંચીએ તો 15મી કલમથી આપણને ખબર પડે છે કે પ્રભુ ઈસુ એમના શિષ્યો સાથે વાત કરતા હોય છે. એ પ્રભુ ઈસુ એમના શિષ્યોની સાથેનું એમનું કન્વર્ઝેશન ચાલતું હોય છે અને એની અંદર પ્રભુ એમને પૂછે છે કે હું કોણ છું તે વિશે તમે શું કહો છો, એવું પ્રભુ એમને પૂછે છે. અને ત્યારે તરત જ પિતર જે છે એ એમને જવાબ આપે છે કે તું મસી જીવતા દેવનો દીકરો છે. પિતર જવાબ આપે છે કે યુ આર ધ મસાયા, ધ સન ઓફ ધ લિવિંગ ગોડ. અને આ જે જવાબ પિતરે આપ્યો છે એ પિતરનો જે વિશ્વાસ છે એ વિશ્વાસને પ્રભુ ઈસુ આ જે 18મી કલમ છે કે હું આ પથ્થર પર મારી મંડળી બાંધીશ, એ સ્ટેટમેન્ટને, પાવરફુલ જે સ્ટેટમેન્ટ છે એને પિતરના વિશ્વાસને અફર્મ કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સ્ટેટમેન્ટ આપે છે. આગળ જોઈએ તો ઓન ધીસ રોક, આ પથ્થર પર, એનો મતલબ શું છે? વોટ ડઝ ઓન ધીસ રોક મીન? તો એનો આપણે બે રીતે મતલબ સમજી શકીએ છીએ. તો પહેલો જે અર્થ છે એ છે કે પીટર એઝ ધ રોક, એટલે પિતર એક પથ્થર તરીકે. કારણ કે પિતર જે નામ છે એનો ગ્રીક નામ થાય, એનું ગ્રીક જે વર્ડ છે એ છે પેટ્રોસ, અને પેટ્રોસનો મતલબ જ છે રોક અથવા તો સ્ટોન. કેટલાક લોકો એવું માને છે કે પિતર એમણે જ્યારે શરૂઆતની મંડળી હતી, પ્રથમની મંડળી જ્યારે સ્થાપવામાં આવી અને જે પ્રથમની મંડળીની રચના થઈ એની અંદર પિતરનો બહુ જ અગત્યનો અને બહુ જ મહત્વનો ભાગ એવો આપણે કહી શકીએ, જે આપણે પ્રેરિતોના કૃત્યો જ્યારે વાંચીએ છીએ ત્યારે એમાં આપણે જોઈએ છે. તો આપણે કહી શકીએ કે પીટર વોઝ ઇન્સ્ટ્રુમેન્ટલ ઇન પ્રીચિંગ, સ્પ્રેડિંગ ધ ગોસ્પલ એન્ડ લીડિંગ ધ અર્લી બિલીવર્સ. આ એક એનો અર્થ છે. બીજો અર્થ એનો એવો આપણે કહી શકીએ કે પીટર્સ કન્ફેશન એઝ ધ રોક, કે ઘણા સ્કોલર્સ એવું બિલીવ કરે છે કે રોક રિફર્સ નોટ ટુ પીટર હિમસેલ્ફ બટ ટુ ધ કન્ફેશન હી મેડ. કયું કન્ફેશન એણે કીધું? તો યુ આર ધ મસાયા, ધ સન ઓફ ધ લિવિંગ ગોડ. That means the church is built on the truth that Jesus is the Christ, the Son of God, and our firm foundation. તો આ જે બાબત છે એના ઉપર એ મંડળીની રચના કરવામાં આવી છે. પ્રભુ ઈસુ એ જ આપણી મંડળીના એ મેઇન ફાઉન્ડેશન છે. આગળ જોઈએ તો I will build my church, એનો મતલબ શું થાય છે? તો the church belongs to Jesus. તો મંડળી જે છે એ કોની છે? પ્રભુ ઈસુની છે. And he is the builder and we are his people. પ્રભુ ઈસુ એ બાંધનાર છે અને આપણે તેના લોકો છીએ. તો આગળ આપણે એફેસિયન્સના જે આગળના જે સ્ક્રિપ્ચર છે એમાં આપણે આ વાત વિસ્તારથી જોવાના છીએ. પણ અહીંયા ગાડી મંડળી માટે જે ગ્રીક શબ્દ વાપરવામાં આવ્યો છે એ વર્ડ છે એક્લેસિયા, અને એક્લેસિયાનો મતલબ થાય છે ધ કોલ્ડ આઉટ વન્સ. This shows that the church is not just a building but a community of believers. આગળ જોઈએ તો what does the gates of hell shall not prevail against it? એનો શું મતલબ થાય છે? કે હાદેસની સત્તાનું, તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર નહીં ચાલે. તો અહીંયા ગાડી જે ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે એમાં ગેટ શબ્દ વપરાયો છે. તો ગેટ્સ રિપ્રેઝેન્ટ્સ પાવર એન્ડ ઓથોરિટી, અને હેલ ઓર હેડેસ સિમ્બોલાઇઝિસ ઇવિલ એન્ડ ડેથ. તો એનો મતલબ એ છે કે જે દુષ્ટતા છે, જે મરણ છે, એ મરણની સત્તાનું જોર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી ઉપર ચાલશે નહીં. And Jesus is declaring that no force of darkness can destroy his church. અંધકારની કોઈ પણ સત્તાઓ, અંધકારની કોઈ પણ સત્તાનું જોર એ પ્રભુની જે મંડળી છે એટલે કે હું અને તમે છીએ એનો નાશ કરી શકશે નહીં. Even when facing persecution and trials, the church will prevail because it is built on Christ. બરાબર, જેમ 1 Corinthians 3:11 માં લખવામાં આવ્યું છે અને કીધું છે, કેમ કે નંખાયેલો પાયો તે ઈસુ ખ્રિસ્ત છે, તે સિવાય બીજો પાયો
કોઈ નાખી શકતું નથી. એટલે હું અને તમે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે રચેલી મંડળીના એમના પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે મંડળી રચી છે એનો પાયો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એટલે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે, કોઈ પણ પ્રકારની સતાવણી આવે, કોઈ પણ પ્રકારના પરીક્ષણો આવે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે મંડળી, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર બંધાયેલી છે, એનો કોઈ પણ રીતે નાશ થઈ શકશે નહીં, એવું પ્રભુ આપણને કહે છે. હવે આપણે આગળ જોઈએ તો આપણે એફેસિયન્સ ચેપ્ટર 2 વર્સ 19 to 22 એના પર આપણે સમજીશું. આ કલમો આપણે વાંચીએ, હું ગુજરાતીમાં વાંચું છું. માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના રહેવાસી તથા દેવના કુટુંબના માણસો છો. પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે. તેનામાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતા વધતા પવિત્ર મંદિર બને છે. તેનામાં તમે પણ દેવના નિવાસને માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો. આ જે વચન છે, આ વચન જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે જો ફર્સ્ટ ટાઈમ જ આપણે નોર્મલી આ સિમ્પલી વાંચી જઈએ તો આપણને એમ થશે કે આમાં કશી સમજણ પડી નહીં. પણ જો આપણે એને 2-3 વાર વાંચીશું તો એમાં જે પ્રભુ જે પાઉલ પ્રેરિત જે કહે છે, એફેસીઓને પત્રને જ્યારે એફેસીઓની મંડળીને જ્યારે પાઉલ પ્રેરિત પત્ર લખે છે અને એની અંદર એ મંડળીનો મતલબ સમજાવતા જે બાબતો લખી છે એને એ આપણા માટે પણ છે. અને એ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એનો જે ગૂઢ એનો જે અર્થ છે, એનો જે મર્મ છે, એ હું અને તમે ખૂબ જ સારી રીતે સમજી શકીએ છીએ જ્યારે આપણે આ કલમોને થોડું વિસ્તારથી સમજવાની કોશિશ કરીએ છીએ ત્યારે. તો 19મી કલમમાં જેમ લખ્યું છે તે પ્રમાણે કે માટે તમે હવે પારકા તથા વિદેશી નથી. બરાબર? હું અને તમે પારકા અને વિદેશી નથી. નો લોંગર આઉટસાઇડર્સ બટ પાર્ટ ઓફ ગોડ્સ હાઉસહોલ્ડ, હિઝ હેવનલી ફેમિલી. આપણને ખબર છે કે આપણું કુટુંબ નહીં, આપણું કુટુંબના લોકો આપણે કુટુંબના લોકોને કેટલો પ્રેમ કરીએ છીએ. કોઈ પણ સ્ટ્રેન્જરને આપણે આપણા કુટુંબનું સભ્ય નહીં કહી શકીએ, પણ હું અને તમે પ્રભુના કુટુંબના સભ્યો છીએ, વિશ્વાસી છીએ. પણ ક્યારે આપણે પ્રભુના કુટુંબના સભ્ય તો છીએ, પણ ક્યારે આપણે બની શકીએ છીએ કે જ્યારે આપણે પ્રભુનો સ્વીકાર કરીએ છીએ, જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, આપણા પાપોની કબૂલાત કરીને માફી માંગીએ છીએ અને પ્રભુ ઈસુને આપણા તારનાર તરીકે આપણે સ્વીકારીએ છીએ. આપણે એમને પિતા કહીએ છીએ, આપણે દેવ બાપને પિતાનું સ્થાન આપીએ છીએ અને એમને મોઢાથી પિતા કહીને સ્વીકારીએ છીએ. ત્યારે હું અને તમે એ પ્રભુના કુટુંબના સભ્યો બનીએ છીએ. અને એટલા માટે પ્રભુ એવું કહે છે કે એમની જે સ્વર્ગની મંડળી છે, એમનું જે સ્વર્ગીય કુટુંબ છે, એના હું અને તમે સભ્ય છીએ. આપણે હું અને તમે એનો ભાગ છીએ. અને આપણે એ શેનાથી બનેલું છે? મંડળી શેનાથી બનેલી છે? તો મેની બિલીવર્સ, ઘણા બધા વિશ્વાસીઓ. પણ કેવા વિશ્વાસીઓ? યુનાઇટેડ ઇન ક્રાઇસ્ટ. પ્રભુમાં જે એક વિશ્વાસીઓ છે એની એ મંડળી, એનું એ કુટુંબ બનેલું છે. 20મી કલમમાં આપણે જોઈએ તો 20મી કલમમાં એવું લખ્યું છે કે પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે. તો જે મંડળીનું ફાઉન્ડેશન જે આ વચનમાં લખ્યું છે એ પ્રમાણે આપણે જો કહીએ તો એ અપોસલ્સ અને પ્રોફેટ્સનું ટીચિંગ છે. પણ જે એ મંડળીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અને એ તો છે જીસસ ક્રાઇસ્ટ ધ ચીફ કોર્નરસ્ટોન. અને કોર્નરસ્ટોન એટલે કેવો કોર્નરસ્ટોન? વી ઓલ હેવ સીન ધેટ કેવી રીતે ઇમારત ચણાય છે, બરાબર? કોર્નરની અંદર પહેલું એક પથ્થર મૂકવામાં આવે છે અને એને જોડાઈને પછી બીજી ઈંટો ગોઠવી અને એ જે બિલ્ડિંગ છે એ આગળ બનાવવાની શરૂઆત થાય છે. અને એ જે કોર્નરનો જે સ્ટોન હોય છે એ બધાને પકડી રાખે છે. તો અ કોર્નર સ્ટોન હોલ્ડ્સ અ સ્ટ્રક્ચર ટુગેધર, મેકિંગ ઇટ સ્ટ્રોંગ એન્ડ સ્ટેબલ. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મને અને તમને અને સાથે બધા જ વિશ્વાસીઓને એ
એનું જે એમના જે કુટુંબનું એમનું જે સ્વર્ગીય કુટુંબ છે અને એમનું જે ઘર છે અને એમના જે લોકો છે એમને એ પોતામાં એ સ્ટ્રોંગલી એમને પકડી રાખે છે. 21મી કલમ જોઈએ કે શું કીધું છે કે તેનામાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતા વધતા પવિત્ર મંદિર બને છે. તો એનામાં એકબીજા સાથે યોગ્ય રીતે જોડાઈને દરેક બાંધણી, તો હું અને તમે વિશ્વાસી છીએ તો વી બિલીવર લાઈક વી બિલીવર્સ લાઈક અ બ્રિક, બરાબર? એક બિલીવર એ એક ઈંટ સમાન છે. એન્ડ વેન કમ ટુગેધર ઇન યુનિટી grow spiritually and become a holy place for God's presence. જ્યારે આપણે આત્મામાં એક થઈએ છીએ અને આપણે આત્મામાં વૃદ્ધિ પામીએ છીએ ત્યારે પ્રભુને રહેવા માટેનું, પ્રભુની હાજરીનું એક પવિત્ર સ્થાન બનીએ છીએ. અને 22મી કલમમાં જેમ કીધું છે તેમ કે તેનામાં તમે પણ દેવના નિવાસને માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો. આમાં કોઈ એક વ્યક્તિની વાત નથી, બરાબર? કે કોઈ એક વ્યક્તિ જ પ્રભુનું મંદિર, પ્રભુની મંડળી બનાવી દે, પ્રભુનું ઘર બનાવી દે, ના. પણ એ શું કહે છે કે આપણે બધા ભેગા મળીને કામ કરવાનું છે, એકબીજાની સાથે જોડાઈને બંધાતા જઈએ છે. અને આપણે જ્યારે ગોડ્સ ડ્વેલિંગ પ્લેસ થ્રુ ધ હોલી સ્પિરિટ બનીએ છીએ, બરાબર? લાઈક બ્રિક્સ કનેક્ટેડ બાય ફેથ, લવ એન્ડ ધ હોલી સ્પિરિટ ટુ ફોર્મ ધ ચર્ચ. કે જેવી રીતે ઈંટો એકબીજાની સાથે જોડાય છે, જેમ કે તમે જોયું હોય તો કે જે ઈંટ જ્યારે મકાનને એ કડીઓ જે છે એ ચણતો હોય છે, બરાબર? ત્યારે એને ઈંટોને એ ગોઠવે છે અને જો એ ઈંટ કદાચ અનઇવન છે, કશું છે, તો એને એ સરખી કરે છે અને પછી એને પ્રોપર સિમેન્ટ લગાવી અને એને ચણે છે. તો એવી જ રીતે અને ઈંટો કેટલી ભયંકર જોડાયેલી હોય છે. કદાચ ઇમારતને તમે, કોઈ પણ બિલ્ડિંગને તમે તોડતા જોયું હોય કે તૂટેલું જોયું હોય તો એક ઈંટ બહુ રેરલી આખી નીકળે, બરાબર? કારણ કે એ એટલી ભયંકર રીતે જોડાયેલી હોય છે, એટલી મજબૂતાઈથી એ સ્ટ્રોંગલી જોડાયેલી હોય છે કે એક ઈંટ એ બીજી ઈંટને સાથે લઈને જ તૂટે છે, અથવા તો એને એ આખી નીકળતી નથી, એ તૂટી જાય છે. તો લાઈક બ્રિક્સ વી આર કનેક્ટેડ બાય ફેથ, લવ એન્ડ ધ હોલી સ્પિરિટ ટુ ફોર્મ ધ ચર્ચ. પ્રભુની જે કુટુંબ છે, પ્રભુની જે મંડળી છે, એને આપણે એવી રીતે એની રચના આપણે કરવાની છે. આગળ જોઈએ કે મંડળીને બીજા અલગ અલગ રીતે પણ એને જોવામાં આવે છે, બરાબર? તો ફર્સ્ટ છે કે ધ બોડી ઓફ ક્રાઇસ્ટ. અને એ આપણે જ્યારે 1 Corinthians chapter 12:12-27 વાંચીએ છીએ તો એની અંદર આપણને એ જોવા મળે છે. અત્યારે આ બધા જ રેફરન્સ આપણે વાંચતા નથી, પણ આપણે એ ખ્રિસ્તનું શરીર છીએ અને આપણામાંનો દરેક એ તેનો એક ભાગ છે. અને મંડળી એ ઘણા સભ્યોથી બનેલી છે અને દરેક વ્યક્તિની, દરેક સભ્યની એક અલગ, એક ડિફરન્ટ એની ભૂમિકા છે, બરાબર? પરંતુ આપણે બધા એ ખ્રિસ્ત સાથે જોડાયેલા છીએ. સેકન્ડ ઇઝ ધ ચર્ચ એઝ અ સ્પિરિચ્યુઅલ ટેમ્પલ. તો મંડળી એક જીવંત મંદિર છે અને ત્યાં પવિત્ર આત્મા દ્વારા દેવની હાજરી છે. અને જેમ 1 Peter 2:5 લખ્યું છે, 1 Peter 2:5 એવું કહે છે કે તેની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો અને જે આત્મિક યજ્ઞો ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવને પ્રસન્ન છે એ યજ્ઞો કરવાને માટે પવિત્ર યાજક વર્ગ થયા છો. અને એટલા માટે જ્યારે આ વચન પ્રમાણે હું અને તમે, આપણે વિશ્વાસીઓ, એ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં, એટલે ઈશ્વર માટેના એક પવિત્ર ઘરમાં આપણે ચણાયા છીએ, એક સાથે આપણે બંધાયા છીએ. આગળ કે છે કે મંડળીને કહેવામાં આવ્યું છે કે ધ બ્રાઇડ ઓફ ક્રાઇસ્ટ. ઈશ્વરની કન્યા તરીકે, ખ્રિસ્તની કન્યા તરીકે એને સિમ્બલાઇઝ કરવામાં આવ્યું છે. અને જેમ એક હસબન્ડ એ પોતાની વાઈફને પ્રેમ કરે છે, તેવી જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ
પોતાની મંડળી ઉપર પ્રેમ રાખે છે અને એ મંડળીને એટલે કે મને અને તમને શુદ્ધ કરે છે અને પોતાના માટે એટલે તેમના પોતાના માટે એ એમને મંડળીને તૈયાર કરે છે અને મંડળીને એટલે કે આપણને મને અને તમને ખ્રિસ્ત પ્રત્યે પ્રભુ ઈસુ પ્રત્યે વફાદાર અને પવિત્ર રહેવાના માટે કહેવામાં આવ્યું છે કારણ કે આપણે પ્રભુ આવે તેની રાહ જોઈ રહ્યા છીએ આપણે જાણીએ છીએ કે પ્રભુ આપણને લેવા આવવાના છે અને આપણે મંડળી તરીકે એમને મળવાને તૈયાર રહેવાનું છે અને જે ચોથી બાબત છે એ છે કે મંડળી ધ ચર્ચ એઝ ધ પિલર ઓફ ધ ટ્રુથ અને 1 તિમોથી 3:15 જે વચન કહે છે કે જેથી તમે મને સોરી 1 તિમોથી ચેપ્ટર 3:15 કે જેથી જો મને આવતા વાર લાગે તો માણસોએ દેવના ઘરમાં આવતા કેવી રીતે વર્તવું એ તારા જાણવામાં આવે એ ઘર તો જીવતા દેવની મંડળી સત્યનો સ્તંભ તથા પાયો છે બરાબર એટલે કે મંડળી જે છે એ સત્યનો સ્તંભ અને પાયો છે અને તે ખ્રિસ્તના સત્યને સમર્થન આપે છે અને વિશ્વમાં એટલે કે જગતમાં તેનો પ્રચાર કરે છે અને અહીંયા ગાડી આપણને જે ગ્રેટ કમિશન મેથ્યુ 28:18-20 જે આપવામાં આવ્યું છે કે તમે જઈને સર્વ દેશના લોકોને શિષ્ય કરો પ્રભુ ઈસુની વાત કહો અને બાપ્તિસ્મા આપતા જાઓ એ ગ્રેટ કમિશનની વાત અહીંયા આપણે જોઈ શકીએ છીએ હવે આગળ આપણે જોઈએ તો આપણે જોવા માંગીએ છીએ કે ધ પર્પઝ ઓફ ધ ચર્ચ મંડળીના પ્રભુ ઈસુ જ્યારે પૃથ્વી પર હતા અને મંડળી બાંધવાનો એમનો જે હેતુ હતા એમના જે ઉદ્દેશ હતા એ આપણે જોવા માંગીએ છીએ બરાબર ધ પર્પઝ ઓફ ધ ચર્ચ તો એમાં પહેલું જે છે એ છે કે મંડળીનો મુખ્ય હેતુ જે શું હોવો જોઈએ તો મંડળીનો મુખ્ય હેતુ એ છે કે ઈશ્વરના નામને સ્તુતિ આરાધના આજ્ઞાપાલન અને પ્રેમ દ્વારા મહિમા આપવાનો છે ટુ ગ્લોરીફાય ગોડ આત્મા અને સત્યતાથી ઈશ્વરનું ભજન કરવું કે જે યોહાનની સુવાર્તા એનો 4 અધ્યાય અને 23-24 કલમમાં લખવામાં આવ્યું છે કે આત્મા અને સત્યતાથી ઈશ્વરનું ભજન કરવું અને એ મંડળીનો મુખ્ય હેતુ છે બીજો પર્પઝ આપણે એ કહી શકીએ કે ટુ પ્રોક્લેમ ધ ગોસ્પલ ઇવેન્જલિઝમ એન્ડ ડિસાઇપલશિપ કે ઈશ્વર પિતાએ મંડળીનું અસ્તિત્વ આણવામાં જે એમણે બીજો હેતુ તરીકે જે કીધું છે અને એ છે કે મંડળી એ ઈશ્વરની જે સુવાર્તા છે પ્રભુ ઈસુનો જે શુભ સંદેશ છે એ લોકોની સાથે વહેંચે અને લોકોને તારણના અનુભવમાં લાવે અને ખ્રિસ્તનો જે માર્ગ છે એની ઉપર ચાલવાને માટે તથા પ્રભુના શિષ્ય બનાવવા માટે કાર્ય કરે ત્રીજો પર્પઝ જે છે એ છે ટુ સ્ટ્રેન્થન એન્ડ ઇક્વિપ બિલીવર્સ સ્પિરિચ્યુઅલ ગ્રોથ એન્ડ ટીચિંગ જે ઓલરેડી પ્રભુના વિશ્વાસમાં છે પ્રભુના માર્ગમાં ચાલે છે પ્રભુનો તારનાર તરીકે સ્વીકાર કરેલો છે એવા જે બિલીવર્સ છે એ બિલીવર્સને એ વિશ્વાસીઓને તેમના વિશ્વાસમાં પરિપક્વ થવા માટે અને એમને મજબૂત બનાવવા માટે બાઇબલનું શિક્ષણ આપવું પ્રભુના વચનોમાંથી શિક્ષણ આપવું એ આ મંડળીનો બીજો હેતુ છે ચોથો પર્પઝ આપણે જોઈએ તો એ છે કે ટુ પ્રોવાઈડ અ પ્લેસ ઓફ ફેલોશિપ એન્ડ કમ્યુનિટી મંડળીએ ઈશ્વર પિતાએ રચેલું આત્મિક કુટુંબ છે અને જ્યાં વિશ્વાસીઓ એકબીજાને ટેકો આપે છે અને પ્રોત્સાહિત કરે છે હવે 1 યોહાન 1 અધ્યાય અને 7મી કલમમાં જેમ લખ્યું છે કે પણ જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે અને એ આ જે વચન છે એ વચન પ્રમાણે સાચી અને ખરી સંગત એ પ્રેમ એકતા અને વિશ્વાસને બાંધે છે અને મંડળીની રચના કરે છે આગળ જોઈએ તો જે લાસ્ટ પર્પઝ જે છે એ છે ટુ સર્વ એન્ડ શો ગોડ્સ લવ મિનિસ્ટ્રી એન્ડ કમ્પેશન સેવા કરવી અને ઈશ્વરનો પ્રેમ દર્શાવવો
મંડળીને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા, ગરીબોની સંભાળ રાખવા અને સેવાના કાર્યો દ્વારા ખ્રિસ્તનો પ્રેમ દર્શાવવા માટે કહેવામાં આવ્યું છે. અને એઝ પર માર્ક 10:45 માં પ્રભુએ બીજાઓની સેવા કરવાનો ઉત્તમ નમૂનો એ મંડળીને આપ્યો છે. આ પર્પઝીસ આપણે જોયા અને હવે આપણે આગળ જોવા માંગીએ છીએ કે ધ સિગ્નિફિકન્સ ઓફ ધ ચર્ચ. તો જે ફર્સ્ટ સિગ્નિફિકન્સ છે એ છે ગોડ્સ ચોઝન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર હિઝ વર્ક ઓન અર્થ. તો મંડળીએ પૃથ્વી પર પોતાનું કાર્ય કરવા માટેનું પસંદ કરેલું માધ્યમ અને સાધન છે. પ્રભુ ઈસુ જે દેવ બાપ છે, પ્રભુ ઈસુ આપણે ત્રિએક દેવમાં માનીએ છીએ, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. તો એમના દ્વારા મંડળી પર એમને જે કાર્ય કરવાનું છે એ કાર્ય કરવા માટેનું પસંદ કરેલા માધ્યમ તરીકે આ મંડળીને એમણે રચના કરી છે. અને મંડળી એ ઈશ્વરની યોજના છે કે તેઓ ઈશ્વરના રાજ્યની વૃદ્ધિ પમાડે અને જગતમાંથી અંધકારને દૂર કરે. અને જેમ આપણને વચનમાં કહ્યું છે કે તમે જગતનું અજવાળું છો. તો મંડળી દ્વારા ઈશ્વરની ઈચ્છા પૂર્ણ થાય કે મંડળી વૃદ્ધિ પામે અને પ્રભુનું જે રાજ્ય છે, પ્રભુના રાજ્યમાં વધારે ને વધારે વિશ્વાસીઓનો ઉમેરો થતો જાય. બીજું સિગ્નિફિકન્સ જે છે અને એ છે કે ધ ડ્વેલિંગ પ્લેસ ઓફ ધ હોલી સ્પિરિટ. તો ઈશ્વર પિતાની હાજરી એ તેમના લોકોમાં એટલે કે મંડળીમાં રહે છે. અને જ્યારે વિશ્વાસીઓ એકતામાં ભેગા થાય છે ત્યારે પવિત્ર આત્મા તેમાં નિવાસ કરે છે. અને એફએસી 2:22 જેમ આપણે આગળ જોયું તે પ્રમાણે કે આત્મા દ્વારા મંડળી ઈશ્વર પિતાના ડ્વેલિંગ પ્લેસ તરીકે એક સાથે બંધાયેલી છે. અને આ પ્રભુની જે રચેલી મંડળી છે, પ્રભુનું જે રચેલું કુટુંબ છે, એ મંડળીને સેવા અને મિશનના ક્ષેત્રોના કાર્યો માટે આત્મા દ્વારા એટલે કે પવિત્ર આત્મા દ્વારા એમ્પાવર્ડ અને કે સશક્ત બનાવવામાં આવે છે.